અરે આજે તો આવી ગયો અમારા ઉકાણી પરિવારના આંગણે રૂડો અવસર. અમારે વહાલા બહેનોમાં નિમિષાબેન ને જુલીબેનના હતા લગ્ન. સવારથી લઈને સાંજ સુધી આપણે હું કર્યું વિડીયોમાં તમને બધું બતાવશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો સવારમાં તો કાર્નિવલની બધા મજા માણતા હતા. અને આ બાજુ વિવેક કુમાર ને નિમિષા દીદી બંને કરતા હતા ડાન્સ. અને કેમેરાવાળાએ પણ એની કામગીરી કરી દીધી શરૂ. અને આપણા બાપુજીનું ફૂલ ફેમિલી આવી ગયું ફોટો શૂટિંગ માટે. અને લગ્નમાં સ્પેશિયલ આપણા બાપુજીએ અમેરિકાથી ધક્કો ખાધો. અને ફય ભાભી ને મમ્મીની બધા ગામની પેલા બેહી ગયા જમવા. અને બધા ભેગા થતા વૃંદાવન પાર્ટી પ્લોટ મોટા વરાસા સુરતમાં. અને અમારા કાળા ભાભીના નખરા શરૂ. પછી બંને દીદી સાથે પાડવાનો હતો ફોટો. ને આપણા ઉકાણી પરિવારના બધા ભાઈઓ પણ આવ્યા હતા, એટલે એને પણ કર્યા રામ રામ. અને આ બાજુ આપણા બાપુજી, પપ્પા ને મેહુલભાઈ ને બધા બેઠા હતા. ને અમારે ધીરનભાઈ કે હવાનો માવો નથી ખાધો. ને પછી તરત ફુવાએ બનાવ્યો માવો ને જયંતિ બાપા બેઠા હતા એની બાજુમાં. ને પછી આપણા ભાઈઓ થઈ ગયા બધા ઊભા. હા, તો ફરીવાર ફોટો શૂટિંગ કર્યું શરૂ. અને જમવાના ટાઈમે આ કાકો ભદ્રીજો સોપલીને બેહી ગયા, મારે હું હતો. અને ધવલભાઈ અમારે બેઠા હતા જમવાના. આમ જો કેટલું ખાય, ભૂકા કાઢી નાખે હો. ને આપણા કાકા ને ભાઈઓ ને બધા જમતા હતા. પછી આપણા ભાઈએ માયક પકડીને બે શબ્દો કહી દીધા. ને જો બધા મારા કાળા ભાભી મોઢા બગાડીને પછી ગરબા કર્યા શરૂ. ને લગ્ન પહેલા રીલ્સું જે બનાવ્યું હોય એલઈડી માં બતાવી. ને અમારા બેન ના ભાણિયા હોય બધા ભેગા થઈને કરી નાખ્યો ડાન્સ. ને નાસ્તામાં તો લોચો, એટલે આ ભાઈ કોઈની વાટે રહે જ નહીં, પેલા ડીશ લઈ જ લેવાની. ને અમારે જુલીબેન ને નિમિષાબેને રેલગાડી કરી શરૂ. ને પાછળ ભાભી ને બેનો ને ફયો ને ભાઈઓ ને બધા જોડાઈ ગયા. પછી હું ગરબા લઈને થાકીને બેઠો હેઠો, ને પાછળ ભાભી ને બેન રિહાણા હતા. અને પછી છેલ્લે તમને ખબર જ છે ડિસ્કાની જમાવટ બોલાવવાની. અને આપણા બધા ભાઈઓ ભેગા થયા હોય એટલે ત્યાં કઈ ઘટે જ નહીં, મોજ જ હોય.